સાવલી મંજુસર જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઔદ્યોગિક એકમ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સમગ્ર દેશમાં દરેક રાજ્ય અને જિલ્લા મથકમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે બચાવ કરી શકાય, સુરક્ષિત સ્થળે પહોંચી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે હેતુથી ગુજરાતના 19થી પણ વધારે જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવાની એડવાઇઝરી જાહેર કરી હતી। જે મુજબ HPCL ઔદ્યોગિક એકમ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલમાં એર સ્ટ્રાઇક થાય એટલે કે હવાઈ હુમલો થાય ત્યારે અતિ જ્વલંત ઇંધણના જે મોટા ટાંકા આવેલા છે તેને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય તે હેતુસર મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। સમગ્ર મોક ડ્રીલમાં સાવલી પ્રાંત અધિકારી, સાવલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ મંજુસર PI અને સમગ્ર પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। HPCL કંપની મંજુસર ખાતે 4 વાગે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાય। ડ્રોનથી ટર્મિનલ પર હુમલો થયો, એક ટેન્કમાં આગ લાગવામાં આવી। HPCL ફાયર ટીમ, એક્ઝિટ ટીમ, ફાયર એલાર્મ એક્ટિવ થઈ ગયું, કંટ્રોલ રૂમમાં જાણ કરી, ઇમરજન્સી શટડાઉન કરી ફાયર ફાઇટિંગથી શરૂઆત કરવામાં આવી। તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર ફાઇટિંગ ઓક્ઝિલરી ટીમ એ લોકો જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને સિવિલ ડિફેન્સ મેડિકલ ટીમ ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ અને સંપૂર્ણપણે સંતોષકારક પૂરું થઈ ગયું છે। મુખ્ય હેતુ એક જ છે કે હાલમાં આપણે જે પહેલગામ પર જો હુમલો થયો હતો એ અન્વયે એર સ્ટ્રાઇક થવાની સંભાવનાના કારણે આ મોક ડ્રીલ યોજવામાં આવી। સરકારશ્રી તરફથી સૂચના હતી। તો આપને એવું લાગ્યું કે સેફટી ને બધું જ તંત્ર એલર્ટ છે? તંત્ર એલર્ટ છે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ છે। હજુ આજે સાંજે 7 થી 7:30 થી 8 વચ્ચે બ્રેકઆઉટ કરવામાં આવશે તમામ કામ ને બધું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।